લેવા એમાં ભર પાછળના એવી રીતના પહેલા હું તને ભણાવશું. જય શ્રી રામ. પપ્પા લાયા હતા મેં ખાધું. ઉઠ્યા છે, થોડી વાર બેસીએ પછી એમને બૂમ પાડીએ એટલે અંદર આવે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરના. બાય. હા, જો આપણે ત્યાંનો અભ્યાસ સવારનો નજારો મસ્ત છે. ગાડી બાડી જાય છે. મેં સૂર્યનારાયણ પાણી ચડી દીધું છે અને આપણા સૂર્યનારાયણ પાણી ચડી દીધું છે. એકવાર મંદિરમાં હનુમાન ચાલીસા લઈ ગયો છું. હવે આપણે કપડાં બદલી લીધા છે. તો આપણે ચા પી લઈએ પછી મળીએ. પણ પહેલાં ગુડ મોર્નિંગ. આજે છે ફ્રાઈડે એટલે તારીખ 6. તો આજે 6 તારીખ છે. અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, જય માઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરમહંસનાથાય ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. અને આજે મોર્નિંગ આપણે વેદુએ કરાવી છે તો વેદુભાઈ રેડી થઈ ગયા છે. ચલો વેદુભાઈ લઈ આવ્યા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચાલો કરવા નહીં? ઓકે, તો ચલો બેસી જાઓ. તમારી ઓકે, બેગ ભરવાનું બાકી છે તો વેદુભાઈ બેગ ભરવા જાય છે. હવે તો આ બધું સરખું કરવાનું છે. હવે ભર લો ફટાફટ બેગ. હો, રાતે શું કરો છો તમે? રાતે ભર લેતા હો તો હા, તમારા જોડે ટાઈમ જ હોય છે. ટીવી બંધ હોય છે. કેમ નવી બેગ? જેટલે બી નવો બેગ લાવો કોઈ તો ફિટ જ થઈ જાય. ના થાય. બરોબર છે બેગ એ મોટી જ છે. તને ભરતા નહીં આવડતું. ચોપડીઓ ને બધું એ રીતના ભર. પહેલાના 4 પિયરો આગળ લેવા એમાં ભર. પાછળના એવી રીતના પહેલા હું તને ભણાવશું. હા, તો ચલો વેદુભાઈ ફટાફટ બેગ ભરે. તું જલ્દી આય પટેશ. ફટાફટ આય. એમ સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. નાયા ધોયા વગર વેદુના મૂકવા જઈ રહ્યા છે. ચલો ફટાફટ. વેદુભાઈ સાયકલ બહાર કાઢીએ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. ઠંડુ વાતાવરણ છે. બહાર ઠંડુ કરી દીધું છે બધું પાણી સાથે. ચલો હવે આપણને બલંગ અંદર લઈ જઈએ. આપણે ને આપણું બધા ઢીંગલા જો રાતે લઈને સૂઈ જાય છે તો એની જગ્યાએ મૂકી દઈએ ઢીંગલા. હમણાંની થાળી છે. પાપડ તો અહીંયા રોકડે કાઢી લેજો. તેલામાંથી કાઢી લે. બહાર સ્પીકર વાગી રહ્યા છે. લગન મમ્મી અહીંયા બેઠી છે. મમ્મી નહીં આપણે મટક જલેબી ની ભાવતી તો બી ખાય. આ મારી ડીશ છે. ઓકે, આજે સ્કૂલમાં અમે શું કર્યું? સ્કૂલમાં ખાધું તો શું કરું? જો વેદુભાઈ જમવા બેસી ગયા છે. દાળ ભાત ને જોડે ગાંઠિયા ચટણી. સ્કૂલમાં શું કરીને આવ્યા વેદુભાઈ? ખાઈ ના આજે શું લઈ ગયો તો? મસ્કાબન મેં ખાધું. બટર મસ્ત છો. મેં ખાધું. હા, મેં મને શું કીધું છે? તારા પપ્પા લાયા હતા. મેં ખાધું મચકાબન. એ ગાંઠ માર દે. હે ના લા બહુ ઉધર ફિટિંગ મચકાબન મસ્ત છે ને. બહુ ઉધર ફિટિંગ તો પહેરીશ તો ઢીલી થશે ને. નવી જ છે હજુ. એરિયો પહેરો તો ઢીલી થાય ને બંડી. પહેર્યા વગર થાય ઢીલી તો ચાલ. હું બ્લોગમાં જોઈએ. પપ્પા શું કરતા બ્લોગમાં જોઈએ. ચલો બોલો. પંજાબી સબ્જીની તૈયારી થઈ છે.
બધું આને સાતરી તેલમાં પેલું કરી નાખવાનું, સોતે કરી દેવાનું, પછી ગ્રેવી કરી દેવાની, પછી પનીર નાખી દેવાનું. मसाला सब इसमें डाल दिया है, लाल मिर्च, तज, लविंग, बड़ी इलायची, छोटी इलायची, तमालपत्र, बाहर का मसाला नहीं डालना. बनने के बाद दिखाएंगे आपको. हाँ हमारी पनीर की सब्जी बनी गई है एकदम चकाचक चटाकेदार. मैंने अभी तो भेज उतरी तो पनीर खा बैठा है. ये तो હા કેવું લાગ્યું? તીખું એટલે સ્પાઇસી છે ને, ટેસ્ટમાં કેવું છે? મીડિયમ ચકાચક બની આવી છે, મસ્ત છે. मीडियम છે અને બહારની છે ને ગંદા તેલની ગમે. 18 वर्ष से कम 8:15 बज गए हैं और हम फ्री हो गए हैं. सब किचन विचन साफ कर दिए हैं और મમ્મી અને વેદુ અને એના પપ્પા એ લોકો તો 6:30 પોણા 7 વાગે જમવા બેસી ગયા હતા. જમીન મમ્મી 7 વાગે જમવા બેસી. જમીન પછી એમને વધારાના વાસણ હતા ધોઈ કાઢ્યા, પણ બે પાછળથી બાકી હતા વાસણ, એ બધા મેં અત્યારે કરી લીધા. હું હતી દુકાનમાં હતી, મારા 2 કસ્ટમર આવ્યા હતા આઈબ્રો કરવા માટે, એટલે હું દુકાનમાં ગઈ હતી. પછી આવીને જમી, પછી બીજું કોક આઈબ્રો માટે કસ્ટમર આવ્યું હતું, પછી દુકાને ગઈ. તો આવીને પછી આ બધું કિચન વિચન સાફ કરી દીધું. પંજાબી સબ્જી બનાવીએ ને એટલે અહીંયા બધા છાંટા ઉડાવ તેલના, તો આ બધું સાફ કરી દીધું, ટાઈસો બાઈસો ક્લીન કરી દીધો કિચન. જુઓ તો ચલો, વેદુભાઈ ગયા છે સાયકલ ચલાવવા, ચોકમાં બધા છોકરાઓ ચલાવે છે, તો હાલ ફ્રી થયા છે, થોડી વાર બેસીએ પછી એમને બૂમ પાડીએ એટલે અંદર આવા, કેમ કે મોર્નિંગમાં સ્કૂલ જવાનું એટલે થોડું બેગ ભરવાની હોય તો ભરી લે, બરાબર. તો ચલો અંધારું કરી દીધું છે, આપણે જઈએ બહાર, થોડું બહારનું વાતાવરણ જોઈએ. આ જો રોડ ઉપર વેદુભાઈ અમારા ચોકમાં સાયકલ ફેરવા છે, એટલે હું અહીંયા બેસી છું. શું કરતા હતા એ સીટ અંદર, સીટ થોડી નીચે હતી ને તો ઉપર કરતા હતા, એટલે કે હાઈટ વધે ને તો હા જો વેદુભાઈ આવી ગયા. તો ગાઈસ 8:44 થઈ ગઈ છે. આપણે સાયકલ ચાલીને આવી ગયા છે, પાછળ મારી સાયકલ પડી છે. અહીંયા પાર્ટી ચાલે છે, અહીંયા મમ્મી પાર્ટીમાં જોઈન કરે છે. મમ્મી મજામાં, મમ્મી શર્મા આવે છે એટલે કંઈક બોલતી નથી. ચલો વેદુભાઈ સાયકલ બાઇકલ ચલાવીને ઘરે આવી ગયા છે, અને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરना. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. હવે વેદુ કહેશે બધું કરી દેજો, મમ્મીને કીધું જો. બાય બાય, ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ બાય, જય સ્વામિનારાયણ. હવે કાલે મળશું આપણે નવા વ્લોગમાં, તો મળી આવા નેક્સ્ટ ડે.